મીનાએ છે ઝટપટ શીખ્યા ભણવાના ચટપટ ઉપાયો હોય પહેલી જો ઉકેલવી મીના પાસે છે એની ચાવી ભણો ભણાવો રમો ગાઓ સરળ બનાવે સૌનું જીવન ચતુર ચપળ છે આપણી મીના અંગ્રેજી કે તાતા ધીન હોય ભલે ઘડિયા ગણવાના ગમે તેવા હોય અઘરા સવાલ મીના કરજે બધ ખુશહાલ ભણો ભણાવો રમો ગાઓ સરળ બનાવે સૌનું જીવન ચતુર ચપળ છે આપણી મીના નમસ્તે મિત્રો, કેમ છો તમે બધા? તૈયાર છો ને મીનાને મળવા માટે? શું કહ્યું? એકદમ તૈયાર છો? તો પછી ચાલો મળીએ મીનાને, જે એના ભાઈ રાજુ સાથે શાળાએ જઈ રહી છે. મીના, કાલ રાતના વરસાદ પછી બધું કેટલું સુંદર લાગે છે નહીં? ઠંડી ઠંડી હવા, ભીની માટીની સુગંધ અને ઘાસ પર કેટલું લીલુંછમ છે. લીલુંછમ છે પણ પાણીથી ભરેલું છે. અરે મીના, ત્યાં જો કરશન કાકા આ બાજુ જ આવી રહ્યા છે. નમસ્તે કરશન કાકા. ખુશ રહો બાળકો. કાકા, તમે આ ઘડો લઈને ક્યાંથી આવી રહ્યા છો? મીના દીકરી, તારી કાકી અને બેલા બંનેની તબિયત ખરાબ છે અને તેઓ ઘરે આરામ કરે છે, તો મને થયું લાવને હું જ કૂવામાંથી પાણી ભરી આવું. અને એ જ બહાને તમારું સવારના પરમાં ફરવાનું પણ થઈ ગયું. હા ભાઈ રાજુ, એ તો છે. ખબર છે કાકા, નર્સ બેને એકવાર મને અરે, નર્સ બેન પરથી યાદ આવ્યું. બેલાએ મને કહ્યું હતું કે પીવાનું પાણી ચોખ્ખું કરવા માટે નર્સ બેન પાસેથી કંઈક લઈ આવજો. પણ શું કઈ નાનકડી વસ્તુ જેનું નામ ક થી શરૂ થાય છે? શું નામ હતું? કાકા, ક્યાંક બેલાબેને તમને ચાલો નર્સ બેનને જ પૂછી લઈશ. તમે બંને જલ્દી શાળામાં જાઓ, નહીં તો મોડું થઈ જશે. અને પછી મીના અને રાજુ શાળાએ પહોંચ્યા. મારી તો આંખો ફાટી ગઈ જોઈને. મીના, રાણી, જુઓ વર્ગમાં કેટલું પાણી ભરાઈ ગયું છે. પણ દીપુ, વર્ગમાં આટલું પાણી આવ્યું ક્યાંથી? ત્યાં પેલી તૂટેલી બારીમાંથી. નમસ્તે બેન. નમસ્તે બાળકો. બેન, આ પાણી હા મિલી, કાલ રાતે પડેલા વરસાદનું પાણી આ તૂટેલી બારીમાંથી અંદર આવીને જમા થઈ ગયું. ત્યાં જુઓ બેન, ચટાઈ તો ટેબલ પર પડી છે અને જરાય ભીની નથી થઈ. પણ ચટાઈ ટેબલ પર કોણે મૂકી? રોશની, કાલે સાંજે જતા પહેલા મેં ચટાઈ ટેબલ પર રાખી હતી. એ કેમ બેન? એટલા માટે મીના, કેમ કે એ વખતે વાતાવરણ કંઈક સારું નહોતું. એવું લાગતું હતું કે બહુ જોરદાર વરસાદ થશે. અને પછી મારું ધ્યાન વર્ગની તૂટેલી બારી પર ગયું, જ્યાંથી વરસાદનું પાણી અંદર આવી શકે એમ હતું. બસ, તો ચટાઈને ભીની થતી બચાવવા માટે મેં એને ટેબલ પર મૂકી દીધી. બેન, તમારા જેવી સમજદારી અમને પણ શીખવાડો ને. અમને પણ શીખવાડો ને. મુશ્કેલીથી બચાવો ને. હા હા બાળકો, કેમ નહીં? આ તો બહુ સરળ છે. બસ આવનારી સ્થિતિ વિશે પહેલેથી જ વિચારો અને પોતાને પૂરી રીતે તૈયાર રાખો. પણ હમણાં આપણે એ વિચારવાનું છે કે આપણે વર્ગથી આ પાણી બહાર કઈ રીતે કાઢીશું. હા બેન, આપણે એક ડબ્બો લઈ આવીએ તો પછી એની મદદથી આપણે વર્ગમાં આવેલું પાણી એક બાલદીમાં ભેગું કરી લઈશું. હા, અને પછી એ પાણી આપણે મેદાનમાં ફેંકી દઈશું અથવા જાજરામાં. દીપુ, સુમી, આ તો બહુ સારો વિચાર છે. આપણે બધા મળીને વર્ગમાંથી પાણી બહાર કાઢીશું. પાણી બહાર કાઢીશું, ચટાઈ પાથરીશું. અને બધા બાળકો વર્ગમાંથી પાણી કાઢવા માટે જોશ અને ઉમંગથી જોડાઈ ગયા. એવું લાગે છે જાણે આપણા વર્ગમાં પૂર આવી ગયું હોય. પણ બેન, મારા બાપુજીએ તો કહ્યું હતું કે પૂરમાં તો બહુ બધું પાણી હોય. તારા બાપુજી એકદમ ઠીક કહ્યું છે સુનિલ. પૂરની સ્થિતિમાં ઘર અને ખેતર પાણીમાં ડૂબી જાય છે. અને પૂર ત્યારે આવે છે જ્યારે બહુ વધારે વરસાદ થાય છે અથવા કોઈ નદીનું પાણી આજુબાજુના વિસ્તારમાં જમા થઈ જાય છે. બેન,
જો પૂર આવે તો આપણે શું કરવું જોઈએ? સુનિલ, બહુ સારો સવાલ પૂછ્યો છે. બાળકો, એક કામ કરીએ. તમને પૂરથી જોડાયેલો દરેક જવાબ આપમેળે મળી જશે, એ પણ પૂછ્યા વિના. એ કેવી રીતે બેન? જુઓ, હું તમને દરેક સવાલથી જોડાયેલ એક સંકેત આપીને તમારી મદદ કરીશ. જવાબ આપમેળે મળી જશે. તો શરૂ કરીએ. હા બેન. મારો પહેલો સંકેત છે ટેબલ પર રાખેલી ચટાઈ જે ભીની થતા બચી ગઈ. હા, હું સમજી ગઈ બેન. બોલ સુમી. જેવી રીતે ઊંચા ટેબલ પર રાખેલી ચટાઈ ખરાબ ન થઈ, એ જ રીતે પૂર આવે ત્યારે આપણે કોઈ ઊંચી જગ્યાએ ચાલ્યા જવું જોઈએ, જેમ કે છાપરા પર અથવા કોઈ ઊંચી જગ્યાએ જ્યાં આપણે સુરક્ષિત રહી શકીએ. શાબાશ સુમી. બેન, મને તો લાગે છે કે પૂરની સ્થિતિમાં આપણે આપણી પાસે ખાવાનું અને પીવાનું પાણી પણ રાખવું જોઈએ, જેથી જો વધુ સમય સુધી ઘરથી દૂર રહેવું પડે તો કોઈ તકલીફ ન થાય. શાબાશ દીપુ, તે તો મારા હવે પછીના સંકેત પહેલા જ એનો જવાબ આપી દીધો. પણ આ જવાબ હજી પૂરો નથી થયો. ધ્યાનથી વિચારો બાળકો. આને પૂરા કરવાનો સંકેત પણ દીપુના જવાબમાં જ છુપાયેલો છે. દીપુનો જવાબ છે ખાવાનું અને પીવાનું પાણી. તો એનો અર્થ છે, હું સમજી ગઈ બેન. આજે સવારે કરસન કાકાએ પાણી ચોખ્ખું કરવા વિશે કંઈક કહ્યું હતું. શું કહ્યું હતું? હા હા મીના, યાદ કર. શાબાશ. હા, યાદ આવ્યું. તેઓ નર્સબેન પાસે ક્લોરીનની ગોળીઓ લેવા જતા હતા, પણ એમને ગોળીનું નામ જ યાદ નહોતું આવતું, અને હું પણ એમને ના કહી શકી. પણ તે આ વાત હમણાં શા માટે કરી? એ એટલે બેન, કેમ કે ખાવાના સામાન અને પીવાના પાણીની સાથોસાથ આપણને જરૂર પડશે ક્લોરીનની ગોળીઓની, જેનાથી આપણે પીવાના પાણીને ચોખ્ખું કરી શકીએ. શાબાશ મીના. આ સવાલનો જવાબ શોધવો આટલું સરળ નહોતું, પણ તે તો એને ઝડપથી ઉકેલી નાખ્યો. પણ મીના, તને આ વાતની કેવી રીતે ખબર? હા, તને કેવી રીતે ખબર મીના? હું કહું છું બાળકો, પૂરની સ્થિતિમાં ચોખ્ખા જળ સાધનો જેમ કે નળમાંથી લીધેલું પાણી પણ ચોખ્ખું નથી હોતું. તેમાં આજુબાજુની ગંદકી ભેગી થઈ જાય છે, જેમાં કીટાણુ હોય છે. કીટાણુ તો બીમારીઓ ફેલાવે છે ને બેન. હા દીપુ, અને આ ગંદા પાણીને પીવાથી પણ ઘણી બીમારીઓ થવાનું જોખમ હોય છે. એટલે જરૂરી છે પૂરની સ્થિતિમાં આપણે પાણી પીતા પહેલા એને ક્લોરીનની ગોળીની મદદથી ચોખ્ખું કરીએ. બેન, તો આપણને ઘણી બધી ગોળીઓ જોઈશે, જેથી વધુ પાણી એકદમ ચોખ્ખું થઈ શકે, હેને? ના સુમી, એક માટલાનું પાણી ચોખ્ખું કરવા એમાં ક્લોરીનની એક ગોળી નાખવું યોગ્ય રહેશે. અચ્છા, બસ એક જ ગોળી? એક ગોળીથી બધું પાણી ચોખ્ખું થઈ જશે? હા બાળકો, અને ગોળી નાખીને અડધા કલાક પછી આપણે એ પાણી પી શકીએ છીએ. ક્લોરીનની ગોળી નાખવાથી પાણીમાં જે કીટાણુ હોય છે એ મરી જાય છે અને પાણી પીવા માટે ચોખ્ખું થઈ જાય છે. પણ બેન, જો ક્લોરીનની ગોળી ન મળે તો આપણે ગંદુ પાણી જ પીવું પડશે? ના સુનિલ, પાણીને ઉકાળીને એને એક ચોખ્ખા કપડાથી ગાળીને પણ પીવા લાયક બનાવી શકાય છે. આ જુઓ બેન, વાતોમાં ને વાતોમાં આપણને ખબર જ ના પડી અને બધાએ મળીને વર્ગમાંથી પાણી પણ બહાર કાઢી નાખ્યું. હા દીપુ, આપણે બધાએ મળીને ફક્ત વર્ગમાંથી પાણી જ નથી કાઢ્યું, પણ આપણે એ પણ શીખ્યા કે પૂરની સ્થિતિમાં આપણે સૌએ શું કરવું જોઈએ, જેથી સમય આવે ત્યારે આપણે પૂરી રીતે તૈયાર રહીએ. ભાઈ વાહ, આજે તો વર્ગમાં મજા પડી ગઈ. ઘર બનાવે સૌનું જીવન ચતુર ચપળ છે આપણી મીના. ચાલો હવે જોઈએ આ મીના અને મીઠું શું નવું કરે છે. ક્યારેક પૂર જો આવે, રાખજો ખાસ ધ્યાન. પાણી ઉકાળજો, ગાળજો અને ક્લોરીનનો કરજો વપરાશ. ભાઈ વાહ, શું સરસ કવિતા લખી છે મીના અને મીઠુએ. ચાલો હવે સાંભળીએ એક મજેદાર ગીત. Boom chicka chicka boom, chicka chicka boom, boom chicka chicka boom. Boom chicka chicka boom, chicka chicka boom, boom chicka chicka boom. એક મંત્ર એવો શીખવાડે જીવવું, એક મંત્ર એવો શીખવાડે જીવવો, તરસ લાગે તો ચોખ્ખું પાણી પીવું. વાત આ બહુ જરૂરી ભૂલો કદી ના. અરે વાત આ બહુ જરૂરી ભૂલો કદી ના. તરસ લાગે તો ચોખ્ખું પાણી પીવું, અરે તરસ લાગે તો ચોખ્ખું પાણી પીવું.
સાચીને વાત મારી આ જઈને તમે કહેજો સૌને ગંદુ પાણી ભૂલથી ના તમે પીતા ભાઈ, પેટમાં જઈને ગરબડ એ કરશે ઝટથી. કોઈ પણ મોસમ કે હોય કોઈ મહિનો, તરસ લાગે તો ચોખ્ખું પાણી પીવું. હા હા અરે તરસ લાગે તો ચોખ્ખું પાણી પીવું. Boom chicka chicka boom, chicka chicka boom, boom chicka chicka boom. Boom chicka chicka boom, chicka chicka boom, boom chicka chicka boom. ગળું જો સુકાય સૌને પાણી યાદ આવે, મળે ના જો પાણી તો નાની યાદ આવે. પરંતુ ક્યાં એ પાણી પીતા પહેલા કોશિશ કરજો વાત મારી યાદ આવે. બોલ્યો મીઠું, બોલી પ્યારી મીના, તરસ લાગે તો ચોખ્ખું પાણી પીજો. અરે રે ગટ 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 ચોખ્ખું પાણી પીજો. ઘડા કે નળનું ચોખ્ખું પાણી પીજો. હેન્ડ પંપનું ચોખ્ખું પાણી પીજો. તરસ લાગે તો ચોખ્ખું પાણી પીજો. હા 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 તરસ લાગે તો ચોખ્ખું પાણી પીજો. ગીત તો બહુ જ સરસ હતું. હવે જોઈએ કે મીનાના બેન આજે વર્ગમાં બાળકોને કઈ રમત રમાડે છે. વહાલા બાળકો, આજે આપણે રમીશું કડીઓ જોડો ઉખાણું ઉકેલો. હું તમને એક વસ્તુ સાથે જોડાયેલી બે કડીઓ કહીશ અને તમારે ઓળખવાનું છે એ વસ્તુ શું છે. તો શરૂ કરીએ. પહેલી કડી, ખેતરમાં કરું છું કામ. મારા બાપુ. ના બાળકો, પહેલા પૂરી કડી તો સાંભળો. ખેતરમાં કરું છું કામ, મારી સવારી કરવી બાળકોની શાન. બળદ, આ છે ને સાચો જવાબ બેન. ના દીપુ, સાચો જવાબ કંઈક બીજો છે. ફરીથી કહું છું, ખેતરમાં કરું છું કામ, મારી સવારી બાળકોની શાન. ખેતરને હું ખેડું છું, ઈંધણથી હું ચાલું છું. હું સમજી ગઈ બેન. આ ઉખાણાનો સાચો જવાબ છે ટ્રેક્ટર, જે ખેતરને ખેડે છે અને ઈંધણથી ચાલે છે. શાબાશ સુમી. અને ટ્રેક્ટરની સવારી કરવી કોને પસંદ છે? મને પસંદ છે. એટલે બધાને. તો બાળકો, કેવી લાગી આજની રમત? મજા આવીને? હા બેન. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, જલ્દી મળીશું એક નવી વાર્તા, નવા ગીત અને નવી રમત સાથે. ત્યાં સુધી તમારી પ્યારી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. ભલે તમારી સલાહ હોય, તમારા વિચારો હોય કે તમારા અનુભવો. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી gujkendraspo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ધીનમાં હોય ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ, મીના કરજે બદ ખુશહાલ.